એબોર્શન પછી નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન ક્યારે કરવું જોઈએ? ચાલો જાણીએ. સામાન્ય રીતે શરીરને હીલ થવા માટે 1 થી 2 મહિનાનો સમય લાગે છે. તેથી 1 થી 2 મહિના પછી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય. જો એબોર્શન પછી બ્લીડિંગ, કોઈ ઇન્ફેક્શન કે બીજા કોઈ કોમ્પ્લિકેશન થયા હોય તો વધારે સમય પણ વેઇટ કરવો પડી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે. પોતાના કોઈ ભૂલ કે વર્તનને લીધે એબોર્શન થયું છે એમ માનીને પોતાની જાતને દોષ દેવા કરતાં સ્ટ્રેસ ફ્રી રહીને પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તેના માટે પ્રાણાયામ, યોગા કે હળવી એક્સરસાઇઝ મદદરૂપ થઈ શકે. ઓવર થિંકિંગથી દૂર રહો, મોબાઈલનો ઉપયોગ ટાળો અને ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. હેલ્ધી ડાયટ, B12, ફોલિક એસિડ વગેરે ચાલુ કરીને ડૉક્ટરના ચેકઅપ કર્યા પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવાથી હેલ્ધી પ્રેગ્નન્સીના ચાન્સ વધારે રહે છે. હસબન્ડને કોઈ ખરાબ આદતો જેવી કે પાન, મસાલા, ગુટખા, આલ્કોહોલ કે સ્મોકિંગ કરતા હોય તો એ બંધ કરવું જોઈએ. આગળના એબોર્શન થવાનું કોઈ દેખીતું કારણ હોય તો ડૉક્ટરની સારવાર લીધા પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય. શરીર અને મન બંને રેડી હશે ત્યારે જ આગળની પ્રેગ્નન્સી વધુ હેલ્ધી બનશે. એટલે બોડી રેડી હોય ત્યારે જ નેક્સ્ટ પ્લાન કરો. પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે પછી તરત જ ડૉક્ટરને બતાવવું અનિવાર્ય છે. જાણો, સમજો, ડરશો નહીં.